ઘેર કાંઈ મારતા હોય કે કેને ખબર ફોન જોતા હોય કાંઈ ખબર નથી પડતી. હવે અહીંયા ફોન જોવા આવતા હોય કે હીરા ગણવા આવતા એ ખબર જ નથી. જો એ આવ્યા તે સવારના ને ત્યારના એ ફોન લઈને બેસી ગયા. હીરો ખોવાણો મારો કચરામાં. હાલો મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે સવારના 7:30. તો બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. તો અમારા વ્લોગ કેમ નતા આવતા એ તમારે જાણવું હોય તો અમારા વ્લોગમાં છેલ્લે સુધી બના રહેજો. તો મિત્રો અમારા બ્લોગ કેમ નતા આવતા તો વિડીયો સાથે બનાવી લેજો, તમને ખબર પડી જાય. તો અત્યારે થોડુંક પેલા કામ કરી આવીએ, કેમ કે કામે તો જવું પડશે. તો હાલો તો આપણે કારખાને જઈને જ મેળા. હાલો મિત્રો, લોટ લઈને જો આપણે આવી ગયા હીરો ઘઉંમાં. આવડા ભાઈ છે ને આવ્યા ચારના છે ને મોબાઈલ લઈને બેસી ગયા. હીરો નથી ઘઉંતા, ઘેર જોવા દેતા હોય કે ન જોવા દેતા હોય કંઈ ખબર નથી. પણ જો એક ધારા મંડાઈ ગયા છે, એક ધારા ફોનમાં આવ્યા ચારના. ઘેર કાંઈ મારતા હોય કે કેને ખબર ફોન જોતા હોય કાંઈ ખબર નથી પડતી. હવે અહીંયા ફોન જોવા આવતા હોય કે હીરા ગણવા આવતા એ ખબર જ નથી. જો એ આવ્યા તે સવારના ને ત્યારના એ ફોન લઈને બેસી ગયા. હવે હાલો આપણે હીરા ગણવા માંડીએ. લોટ લઈને આવી ગયા. જો એ ભાઈ મથાળા મારે, હા ભાઈ તળિયા મારે ને આપણે તળિયાના કારીગર છે ને આ પહેલા કારીગર આવ્યા છે. આ ભાઈ કહીએ ને હું ફોનમાં મતે ને આ ભાઈ કહીને વિડીયો બનાવે છે. આમાં કોણ કામ કરશે? અચ્છા, હું તો કામ કરું છું ને, હું લોટ લઈને ઉઈએ પણ ઈવડે આવ્યા છે ને ત્યારના એ ફોન લઈને મંડાણા છે. વિડીયો બનાવે છે, જેનો વિડીયો પૂરો નથી એટલી બધો કાઢીને હવે હાલો આપણે લોટ લઈને આવી ગયા. તો હીરા ઘણા જ છે. હીરા પડી જાય ને તે આ રીતે ગોતવાના હોય. આ ભાઈ જો કેવી રીતે ઝાડુ મારે છે. આ હીરા ગામમાં કાંઈ થોડો કાંઈક આમ પહેલી વાત છે. કોઈથી ઘેરે ઝાડુ ન માર્યું હોય, અહીંયા ઝાડુ મારે. હીરો ખોવાણો મારો કચરામાં. જો મિત્રો, આ ભાઈ કેવી રીતે ઝાડુ મારે તો આમ મારવું પડે. ઘેર કોઈ દી નહીં માર્યું હોય, અહીંયા મારવું પડે. હીરો ખોવાય નહીં એટલે તમારે હીરા હિસ્સા તો કહેજો. જો આવી રીતે ઝાડુ મારવું પડશે, હીરો ઉઠશે ને એટલે. મિત્રો કારખાને આવીને નાસ્તો કરવા બાંધી જાય. તો જો સેવડો ને કાચરા. તો આ કાચરા છે ને અમારે પહેલી સિઝનના છે, એટલે હતા એ આંબી લીધા. અમારા ઘરની કાતરીના છે, મીઠા છે. ને આ સેવડો અહીંયા બનાવ્યો છે. કા નહીં, હું તો નહીં, મને નથી આવડતું કાંઈ એવું, મને ન આવડે. તો જો આ કાચરા છે. હવે કોમેન્ટમાં કહી દેજો કે તમે શું કહેતા હોય. અમે તો કાચરા કહીએ, પણ હવે કોમેન્ટમાં એમ નહીં કહેતા કે મોકલાવો, કેમ કે હતા એ તમે આંબી લીધા. તો હવે જો આ સેવડો છે ને કાચરા છે. તો હવે નાસ્તો કરી લે કા. તો વિડીયો બનાવી રહેજો ને થોડીક વારમાં અમે કહી દઉં કે અમારા બ્લોગ કેમ નથી આવતા. તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહેજો. હાલો મિત્રો, તો અત્યારે જો નાસ્તો કરીને ધાબા પર આવી ગયા છે ને ધાબા પરનું અત્યારનું વ્યૂ જો. અત્યારે સાંજના છે ને 6:30 જેવું થઈ ગયું છે ને અત્યારે જો આમાં આવે છે ને કપા પૂરો થઈ ગયો. પહેલાં કેવું હતું, લીલો સમ જેવું આ ખેતર હતું. અત્યારે જો એકલો સુકાઈ ગયેલા હાંઠી જ દેખાતી હોય તમને. તો વાડી છે ને આપણે કાચરા ખાધા ને એ આ કાચરીના નહોતા. હજી આમાં તો છે ને કાચરા આવે છે. જોવો જોઈએ આમાં છે. અત્યારે અંધારું થઈ ગયું કે નહીં એટલે નહીં દેખાય. બાકી આમાં કાપી નાખ્યું કે નહીં કાતરી. આ મકાનને બહુ આ બધું નડતી થઈ. નકર આ બધી કાતરીમાં છે ને કાતરા બહુ આવતા, પણ મેં કાપી નાખ્યું કેમ કે મકાનને બહુ નડતી. એક વાર કેમ વાવાઝોડું એવું થયું એમ પાછું વાવાઝોડું એવું હોય ને પાછી પીડી હોય તો માથે. તો એટલે કાપી નાખ્યું. આમ નથી થવા દેતા મોટી, કાપી નાખીએ કે આમ કેમ કે ઝાડવા હોય એમ તો પાછું સારું પડે, પણ પાછું ઝાડવા કેમ કે નુકસાન કરે એવું હતું. તો એ જો અત્યારે છે. તો હવે જો અત્યારે આ ધાબે પર છે ને મેં આ નિરણ કેટલી ચડાવી દીધી બધી છે ને. મેં હવે નિરણ અહીંયા ધાબે પર ચડાવી દીધી. એટલું હવે ખાલી રાખ્યું છે અહીંયા. બાકી જો અમારું ગામ અત્યારે સાંજ પડી ગઈ છે અને જો લાઇટો થઈ ગઈ ને જળામળા. અમારું ગામડું જોઈ લો. તારો મિત્રો ધાબેથી આટા મારતા મારતા પડી ગઈ છે સાંજને. જમી કાઢવીને વહી આવ્યા છે હવે સુવા માટે. તો અત્યારે જો આપણે મેં કાચરા ખાધા હતા ને પહેલાં કારખાનેથી આવીને તે બિયા ફોલે છે. કેમ ફોલેલી? બિયા ફોલે પછી વેમાં નાખીએ ને તો પૈસા જડે એમ કે બધાયથી. કેમ ફોલવાના?
એમ ફોલવાનો તો હોનાનું નીકળે છે આવા આવા થઈ જવા જોઈએ, ફોલાવું ન જોઈએ. એમ તો મારે આવા ફોલવા જોઈએ, પૈસા થોડાક પડે એટલે આ બધા ફોલવાના છે કે તો કંઈક ફોલે રાખ, પૈસા મળે થોડાક ફૂલે નાખ દઈએ ને ફોલીને તો પૈસા થોડાક જડી જાય ને 1-2 લાખ રૂપિયા. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना. એટલા બધા થોડા છે ને, તો એટલા બધા કરતા હે. જો તમે વાતો કરાવીને એમાં જો ઓલું થઈ ગયું, આવું થોડું થઈ જાય તો ન હાલે. થોડું હાલે. તો મિત્રો અત્યારે જો જમીન વહી આવ્યા છે કૂવા માટે ને આ છે ને બે મેં કાયદે રાખાતા હતા ને તે બિયા ફોલે છે. તો અત્યારે હવે સુવાનો ટાઈમ થઈ ગયો ને બ્લોગને એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો. નહીં એમ ક્યાંથી તમે કેવું નથી આપણે. એટલે હા છે ને, તો મિત્રો અમારા બ્લોગ નહોતા આવતા એ તમને હવે અમે કહી દઈએ તો શું કામ નહોતા આવતા, તો હવે કહેવાનું તો કહેવું તો પડશે કા. તો હવે કહી દઈએ અમે કેમ નહોતા આવતા, તું કહી દે. કેમ કે હું છે ને મારા માની ઘેર વજી હતી ને એટલે એવું હતું કેરાળા વજી હતી એટલે બ્લોગ નહોતા આવતા. એટલે મહેશને એકલાને બ્લોગ ઉતારવામાં નથી મજા આવતી એટલે એ નહોતા બ્લોગ ઉતારતા. મેં ના નથી પાડી એને બ્લોગ ઉતારવાની, પણ એને હાથે નહોતા ઉતારતા. એવું કેમ નહોતા ઉતારતા તમે? હું પછી હું એકલો ઉતારું. એમાં શું વાંધો? તો એમાં મિત્ર એમાં એવું હતું કે આ એને માન ઘેર વહી ગઈ હતી વ્યવહાર કરવા માટે ને આપણે છે ને કેવું હતું કે હમણાં ખેતીનું બહુ કામ હતું, કપા વીણવાના, તો પછી એક ધારા કપાના તો હું અમે બ્લોગ નાખીએ એટલે આપણે બંધ કર્યા હતા હમણાં. એટલે કાંઈ નહીં તો 2 અઠવાડિયા જેવા થઈ ગયા ત્યારે નથી આવતા આપણે બ્લોગ. હવે આવશે ક્યારેક ક્યારેક. હું 2 અઠવાડિયા નથી રોકાણી, હું તો વહી આવી 3-4 દિવસથી, પણ તોય હમણાં નતો ઉતાર્યો કાંઈ બ્લોગ. હું તો કીધું ને વહી આવીશ. તો એમાં મને એવું કાંઈ નતું મિત્રો, આપણે કેમ કે જો સાંજે સાંજે આવીએ કામેથી, સવારમાં વહી જવાનું પછી કામે ને રજા હોય ત્યારે આપણે કપા વીણવાનું હોય એટલે કાંઈ મેં ઘણા કપા વીણવાના બ્લોગ નાખ્યા, પણ કાંઈ પછી વારદાન તો ઘણા બ્લોગ થઈ જાય. હવે એકાદ કપા વીણવાનો સહેલી વીણી છે તો બનાવી નાખશું એક બ્લોગ, ને પછી કપા વીણીને હાઠિયું કાઢવાનું છે, પછી પાછું કાંઈક વાવેતર કરશું. તો 2-3 બ્લોગ એવા આવશે, પછીના કપાના તો બ્લોગ પૂરા આવે, કપાઓ થઈ ગયા પૂરા આવે, સહેલી એક વીણી રહી જ, બાકી તો નથી આવતા. તો અમારું કારણ હતું કે આ રવિના વૈગીથી માન ઘેર તૈયાર કરવા ને હું એક હતો તો હું મારે ખેતીનું કામ અમારે આવતું કપા વીણવાનું ને એમાં પછી રજા હોય તો કપા વીણીએ ને પછી પાછું કામે જવાનું હોય, તો કામે કેટલાક પછી અમારે હીરા ઘઉંના વિડીયો નાખવા કાંઈક નવા લાવીએ તો તમે મેચીએ ને, તો આવું અમારું કારણ હતું. તો બાકી તો બીજું કાંઈ નહીં, પણ તમારે કોમેન્ટમાં જણાવી દેજો. પછી પેલા કાયતરા અમે ખાધા ને એટલે કે તમારે એમ શું કાંઈ કહે તો અમારે તો કાયતરા ગઈ, પણ તમારે ભાષામાં શું કહે તો કોમેન્ટ કરી દેજો. તો આપણે આ બ્લોગને હવે અહીંયા પૂરો કરીએ કા. પણ તમે કહ્યું ને વાતું કરશ મારે જો 4 બી ફેલ વયા જા. આને છે ને 4 બી છે ને ફેલ થઈ ગયા. જો હું તમને દેખાડી દઉં. બંધ કરો આ થોડું તો થયો ને એ આપણે જો એ બીજું થઈ ગયું. બધા ફેલ. આ હોનેરી કલરનું છે ને બી ઈવડું એ આખું ફોલાઈ જાય ને તો એમ કહે કે ગાયમાં ફોલીને આમ નાખીએ ને તો પૈસા આવે ને. હા ધોળું તો થઈ ગયું, એવું ધોળું થઈ જાય ને તો કાંઈ ન મળે એવું કંઈ બધા. બી ફેલ વયા જાય એમાં જો એના એટલા બી બધા ફેલ થઈ ગયા. હવે તમે ઘણા આમ ઘા કરી આવ્યો તો લઈ આવું પાછો. નહીં હવે કાર પાછા ખાવું તો એ વાત. હવે ક્યાં છે? હવે હુઈ જવાનું નથી તી. હવે છે હવે કાચરા પાછા લાવે ત્યારે ની વાત ત્યારે. ના તો કાચરા પૂરા થઈ ગયા. પાછા નહીં થાય. પાછા તો હતા 10-15 દિવસ જાય આ તો થાય. ત્યારે વાત. તો હવે આપણે આ બ્લોગને કરીએ અહીં પૂરો. તો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને અત્યારે વાગી ગયા છે 8:30, તો હવે એડિટિંગને કરશું તો 10-11 વાગી જાય. તો હવે બધાને ગુડ નાઇટ, જય માતાજી. મળશું આપણે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય, ટાટા.